સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લાના મતદાન મથકોની સુરક્ષા વ્યવસ્થા અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સુરક્ષા વ્યવસ્થા અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટરે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ આગોતરું આયોજન કરવા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી હતી। ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને સઘન પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવ્યું હતું। ઉમેદવારી પત્રો સ્વીકારવાના સ્થળો પર ભીડ ન થાય અને શાંતિપૂર્ણ માહોલ જળવાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવા આદેશ અપાયા હતા। આ બેઠકમાં પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શુક્લા, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ સહિત તમામ જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ, પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઇન્ચાર્જ ઇલેક્શન મામલતદાર હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર।